વિરમગામ તાલુકા નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વિરમગામ પંથકમાં 3 દિવસમાં 18 ઇંચથી વધુ વરસાદ નોંધાવતા જળસંકટ ઊભું થયું છે। વિરમગામ નળકાંઠાના થુલેટા ગામનો ચેક ડેમ તૂટવા પામ્યો હતો। ઉપરવાસના ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થતાં ડેમ તૂટવાની ઘટના બની છે। ડેમના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરો જળબંબાકારની સ્થિતિમાં સર્જાયા હતા। વિરમગામ તાલુકા નળકાંઠાના જેજરા, કોડા, સુરજગઢ સહિતના ગામોમાં અનેક તળાવો પણ ઓવરફ્લો થયા છે। ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીથી તાલુકા અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક ગામોમાં મકાનો પડવાની ઘટનાઓ તેમજ અનેક લોકોને સ્થળાંતર કરીને પ્રાથમિક શાળા સહિત અનેક જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા। આટલું બધું રેસ હતો તો બચી ગયો।